આજથી બરાબર 50 વર્ષ પહેલા દેશમાં લદાયેલી કટોકટી અને તેનાથી બંધારણ પર થયેલા અન્યાયને યાદ અપાવવા માટે રાજ્યભરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત બોટાદમાં રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાના અધ્યક્ષસ્થાને આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે લોંગ લીવ ડેમોક્રેસી યાત્રા હેઠળ સંવિધાન હત્યા દિવસ મનાવાયો હતો। 25 જૂન 1975ના ભારતના લાખો નાગરિકોએ વારસામાં મળેલી આઝાદી અને બંધારણના ઘડવૈયાઓએ આપેલા બંધારણને પુનઃ સ્થાપિત કરવા માટે જેલના સળિયા ગણ્યા હતા। દેશની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાનું યોગદાન આપનારા લડવૈયાઓને અંજલિ આપવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો। કટોકટીના 50 વર્ષની યાદમાં રાજ્યકક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો। બોટાદ ખાતે થયેલી સંવિધાન હત્યા દિવસની આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એલ. ઝણકાર, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ. બલોલિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ભાર્ગવભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા, અગ્રણીશ્રીઓ, આગેવાનો તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।